હાલો, જય માતાજી, જય વેલનાથ બધાને ફરી પાછા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરી છે. જોજો કે અમે કોને મળવા ગયા હતા ને ઈ તમને બહુ મજા આવશે ને અમને તો મળીને બહુ મજા જ આવી નહીં સંજયભાઈ? હા હો. જો મિત્રો, કેવું સરસ મજાનું લોકેશન છે અને સમટિયાળા ગામ વયું ગયું. આ થોડાક બાજુના ખેતરમાં છે મકાન. જેમ કે આજે અમે ગયા હતા વિનયગઢ ગામ અને ઘણા બધા ક્રિએટરોને મળવાનું હતું અને બધા એમાં એક જ વ્યક્તિ અમને એવો ભેગો થયો હતો જે ગુજરાત આખામાં પ્રખ્યાત છે અને તમે બધાએ લગભગ એના કોમેડી વિડીયો જોયા જ હશે. નહીં સંજયભાઈ? હા હો. એટલે સંજયભાઈ જો આ ગાડી હાકે છે અમારે અને એનું ડ્રાઇવિંગમાં ધ્યાન રહેવું જરૂરી છે. અને તમે જો સુરત દાદા હવે નમું છે, બધાને દેખાતું જ હશે. અને પાછળ અમારે જો કોમલ ને પ્રિયાબેન બે બેઠા છે, કેમ કે ઈ પાછળ બધું અમે આગળ જતા જાય ને ગામના નામ એ કહેતા જાય કે આ ગામ આવ્યું, ઓલું ગામ આવ્યું. બરોબર, તો આપણે કોમલને પૂછી લઈ આપણે આવ્યા કેવી મજા આવી. કોમલ, હા, ક્યાં આપણે આવ્યા હતા? આપણે આવ્યા હતા જે વિનેગર વિનેગઢ આવ્યા હતા એમને બધાને મળવા આવ્યા હતા, પણ અમારા ભાઈગર રહ્યા ને ઈ જ નબળા હતા ને તો કોઈ ભેગું જ નહોતી. એક જ ભેગા થયા, પણ એનું તમને નામ નહીં દઉં, પણ તમે બધા અમારો આખો વિડીયો જોઈશો ને એટલે તમને ખબર જ પડી ગઈ છે કે આ લોકો રહ્યો ને આને મળવા ગયા હતા. એમ પ્રિયાબેન શું કે કીધું એ જ રીતે અમે નામ નહીં આપી તમને, તમે જ્યારે આખો વિડીયો જોશો ત્યારે તમને ખબર પડશે કે અમે લોકો કોને મળવા ગયા હતા. અમે પૂરો વિડીયો જોજો અને જો સારો લાગે તો લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો અમે ગયા હતા એક એવા વ્યક્તિને મળવા, કેમ કે ગુજરાત આખામાં પોપ્યુલર માણસ હતો અને નાના એવા ગામ છે એ ક્રિએટર છે અને એના ગામનું નામ પણ તમને બધાને આવડતું હોય કે ન આવડતું હોય. જો આવડતું હોય ને તો કમેન્ટ કરી નાખજો, કેમ કે જો આ અમે ખંડારો આવી ગયો છે એટલે રસ્તો છે નાનો હાવ, બરાબર. એટલે જો આ ભાઈ છે ખટારો લઈને આવતા હતા, લાઈટું મારતા હતા બધી ડિમ્પલ. એટલે તમે બધા પૂરેપૂરો વિડીયો જોજો કે અમે કોને મળવા ગયા હતા ને એ તમને બહુ મજા આવશે ને અમને તો મળીને બહુ મજા જ આવી. નહીં સંજયભાઈ? હા હો. અમને તો મળીને બહુ મજા જ આવી અને એની કોમેડીના એક બે ડાયલોગ એવા જોરદાર છે. હા. અને તમને શું જોવાની પણ મજા આવશે. તો છેલ્લે લગી વિડીયો જોજો, થોડોક સપોર્ટ કરજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો. અને આપણો વિડીયો આ યુટ્યુબમાં આવી જશે કે ફેસબુકમાં તમે જોતા હોય તો ફોલો કરજો આઈડીને અને લાઈક કરી દેજો વિડીયોને અને ગ્રુપમાં શેર કરજો. અને આજે અમે એક વિનેગઢ ગામે આવ્યા છે, કેમ કે અમે એક મોટા ક્રિએટર હતા ને એની પાસે મળવા આવ્યા છે, પણ અમને રસ્તામાં જ એ ભાઈ મળી ગયા. એટલે કીધું લાવો, કીધું રસ્તામાં ભેંસું ચારતા હતા ને તો કીધું મળી ગયા. તો જો આલી બાજુ બેઠા છે, જો આ શૂટિંગ કરે છે આવી રીતના બધું, બરોબર. આ ઘરવાળી શૂટિંગ કરે છે અહીંયા જો, અને અમારે શૂટિંગ આવી રીતના કરે. ડ્રોનને અરેસ્ટ કરી લીધા છે. હા, તમે તો કઈ કહેવાની જરૂર નથી, પ્રખ્યાત જ છે ગુજરાતી કોમેડીમાં. અને વિડીયો આપણે મૂકી દે યુટ્યુબમાં એટલે થોડે ફાઇનલ છે ને ડાયલોગ કંઈક અલગ જ મારે છે, બરોબર. તો આપણે પ્રિયા તો જોઈ શકો છો ને મિત્રો, આજે અમે પણ આવી ગયા છીએ ધમાડોનને મળવા. તો જો તમને અમારો વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય માતાજી. સંભાઈ, તમારો કાંઈક એકાદો પ્રખ્યાત વ્યવસ્થિત ડાયલોગ બોલી નાખો સારો એવો. કોણ આ ધમડો હા દેશી બોલી ગોતે આ ધમડો હાથમાં વાહ 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 સંભાઈ વાહ, તમારો ડાયલોગ બાકી એક નંબર હો, જોરદાર. અને થોડોક અમારે યુટ્યુબમાં પણ તમે થોડોક સપોર્ટ કરે એવું કહી દો. અમને સપોર્ટ કરો ને, એ આ ચેનલમાં સપોર્ટ કરજો, નવા વિડીયો જોવાનું ભૂલતા નહીં.